નમસ્કાર દોસ્તો, ઝવેરચંદ મેઘાણી લિખિત સૌરાષ્ટ્રની રસધારના ચોથા ભાગમાં આહિરની ઉદારતા. આમ તો જુઓ આયર, કાં શું છે આ જોડી? તો જુઓ, આ આપણો વિકમસિંહ ને વહુ સોનબાઈ. અરે એની એકબીજાની માયા તો નરખો. મને તો આંસુડા આવી જાય છે. આય રાણી અતિ હરખ કાં થઈ જાય છે આટાણથી? મને આપણું બાળપણ હાંભળ્યું આયર. ભાદરને કાંઠે નાનું ગામડું છે. માગશર મહિનાની શિયાળુ સવારની મીઠી તડકીમાં ડોસો ને ડોસી બેઠા છે. ફળિયામાં બે છોકરા એક વાછરડીની કૂણી ડોક પંપાળે છે. બેઉ જણ ઝાઝું બોલતા નથી, પણ બેઉની આંખો સામસામી હસી રહી છે. બુઢા ધણી ધણિયાળી આ બાળકોને જોઈ હરખથી ગળગળા થાય છે. ડોસાનું નામ વજ્રસિંહ ડોસો ને ડોસીનું નામ રાજીબાઈ. જાતના આહિર છે. ભાદર કાંઠે ખેડનો ધંધો કરે છે. પૈસે ટકે ને વ્યવહારે સુખિયા છે. આધેડ અવસ્થાએ એને એક દીકરો ને દીકરી અવતરેલ. બીજું કાંઈ સંતાન નહોતું, એટલે બહુ બહુચરવાળોના અંતમાં કદી ન હોય તેવો આનંદ વજસી અને રાજીબાઈને થતો હતો. આજે એ અધૂરું સુખ પૂરું થયું હતું, કેમ કે દીકરા વિકમસિંહની નાનકડી વહુ સોનબાઈ પોતાને માવતરથી સાસરે વાઢની શેરડી ખાવા આવી હતી. 5 ગામ ઉપર ઢુકડા ગામડામાં એક આબરૂદાર આહિરને ઘેર વિકમસિંહનું વેવસાળ કરેલું હતું. સારે વાર પર બે વજસી ડોસા સોનબાઈને તેડાવતા અને થોડા દિવસો રોકાઈને સોનબાઈ પાછી ચાલી જતી. વિકમસિંહ 10 વર્ષનો અને સોનબાઈ 8 વર્ષની. કળજુગ્યો વાયો નથી. ભોળા વર વહુ આગેથી એકબીજાને જોઈ લેતા, સામસામા મીટ માંડીને ઊભા રહેતા. નિરખતા ધરવ થતો નહોતો. માયા વધતી જતી હતી. 4 જમણ રોકાઈને જ્યારે સોનબાઈ માવતર જાતી, ત્યારે વિકમસિંહ એકલો ભાદર કાંઠે ભાગી જઈને છાનો માનો રોયા કરતો. પાછો પીજા બરબની વાટ જોઈને કામે લાગતો. કામ મીઠું થઈ પડતું. રૂપી બોન, તુને મારે માટે ખરેખરું હેત છે? હા, ખરેખરું. તો માને અને બાપુને એક વાત કહી આવીશ. શું? કે મારે પરણવું નથી. ઠાલા મારા વિવાહ કરશો નહીં. રૂપી બહેન વિકમસિંહની સામે ટગર ટગર જોઈ રહી, હસી પડી. લે જા જા ઢોંગીલા, એવું તે કહેવાતું હશે. આમ તો સોનબાઈ જાય છે તઈ આંસુડા પાડે છો. રૂપી મારી બોન ભલી થઈને હસમાં ને મારું એટલું વેણ બાપુને કહી, આ મારે નથી પરણવું. પણ કાંઈ કારણ? કારણ કંઈ નહીં, બસ મારે નથી પરણવું. એટલું કહેતા વિકમસિંહના ડોળા ઉપર જળજળિયા ફરી વળ્યા. રોઈ સીત પડ્યો. વીરા, મારા સમ, બોનના સમ, ખમ્મા તું ને ભાઈ. તારા મનમાં શું થાય છે બાપા? બોલતો ખરો. એટલું કહીને રૂપી પોતાની ઓઢણીના પાલવથી ભાઈના આંસુ લૂછવા લાગી. ભાઈનું રોતું રૂપાળું મોઢું બે હાથમાં ઝાલી લીધું. ભાઈના ગાલ ઉપર પોતાનો ગાલ પંપાળીને પૂછવા લાગી, મને મરતી દેખ ભાઈ, બોલ શું છે? સોનબાઈ નથી ગમતી? એનું કાંઈ હીણું સાંભળ્યું છે? વિકમસિંહની આંખોમાં આંસુ વહ્યા. બહેનનું હૈયું પણ કંઈ સમજ્યા વગર ભરાઈ આવ્યું. 18 વર્ષની ભરજોબન અવસ્થાએ પહોંચેલા દીકરાના વિવાહ માટે બુઢ્ઢો તૈયારી કરતો હતો, અને આ પહેલી છેલ્લી વારનો દીકરો પરણાવવા હરખ થકી ગાંડી બની ગયેલી ઘરડી માએ તો આખા ખોરડા ફરતા ઓળીપા, ગાર ગોમટી, દળવા ભરડવા ને ચાકળા ચંદરવાની શોભા વગેરે આદરી દીધું હતું. રૂપીબહેન હરતા ને ફરતા ભાઈના ગીતો જ ગાયા કરતી. એમાં આ બીના બની. ભાઈનો સંદેશો લઈને બહેન બાપુ પાસે ગઈ. બોલી, બાપુ, ભાઈ કહે છે નથી પરણવું. નથી પરણવું? ડોસો હસી પડ્યો. સાચે જ બાપુ, હસવા જેવું નથી. ભાઈ રોતો તો. ડોસાએ વિકમસિંહને બોલાવ્યો. હોકાની ઘૂંટ લેતા પૂછ્યું, પણ કારણ શું છે? વિકમસિંહની પાપણ ધરતી ખોતરતી હતી. એનાથી કાંઈ જવાબ દઈ શકાયો નહીં. તુને ઠેકાણું ન ગમતું હોય તો બીજે વેવસાળ કરીએ. ના બાપુ, એ કારણ નથી. ત્યારે શું કારણ છે? હવે તો હું માંડ એકાદ પછેડી ફાડીશ, અને તારી માં પણ ખૈરું પાન ગણાય. અમને અવતાર ધરીને આ પહેલો છેલ્લો એક લાવો લેવા દે. બાપ, અમારા મોત સુધરશે. બાપનું દયામણું મોં દેખીને વિકમસિંહ ઘડીભર પોતાનું દુઃખ વિસર્યો. ચૂપ રહીને ચાલ્યો ગયો. બાપે માન્યું કે દીકરો માની ગયો. કોઈને બીજો કશોય વહેમ ન ગયો. કોઈને સાચી વાતનું ઓસાણ પણ ન ચડ્યું. લગ્ન થઈ ગયા. 16 વર્ષની સોનબાઈ સાસરે આવી. અંતર ફાટ થતું હતું. આજે મેળાપની પહેલી રાત હતી. મીઠી ટાઢ, મીઠી સગડી અને મીઠામાં મીઠી પ્રીતડી એવી મહા મહિનાની ગળતી રાત હતી. ચોખ્ખા આભમાં ચાંદો ને ચાંદરડા નીતરતા હતા. એવી મહા મહિનાની રાતને પહોરે બાપુના પગ દાબીને વિકમસિંહ ઓરડે આવ્યો. પોતે જાણે ચોરી કરી હોય એમ લપાતો આવ્યો. ઊભો થઈ રહ્યો. આશાભરી સોનબાઈએ ધણીના મોં ઉપર લગ્નની પહેલી રાતના તેજ દીઠા નહીં. નાનપણના ઉમળકા જાણે ક્યાં ઉડી ગયા છે. પૂછ્યું, કાં આયર, શું થઈ ગયું? વિકમસિંહ ગળગળો થઈ ગયો. થોડી વાર તો વાચા જ ઉગડી નહીં. હોઠે આવીને વેણ પાછા કોઠામાં ઉતરી ગયા. સોનબાઈ ઢુકડી આવી. કાંડું જાયલું.
તું મને અડીશમાં આય રાણી, હું નકામો છું કાં? હું પુરુષાતણમાં નથી. મા બાપને મેં ઘણી ના પાડી હતી, પણ કોઈએ મારું કહ્યું માન્યું નહીં. કોઈ મારા પેટની વાત સમજ્યું નહીં. તે પણ શું છે? બીજું તો શું કરું? આણું આવે ત્યાં સુધી તો તારે રોકાવું જ પડશે. પછી માવતર જઈને બીજો વિવાહ ગોતી લેજે. મેં તને બહુ દખી કરી, ભાગ્યમાં માંડ્યું મિથ્યા ન થયું. અરે આયર, આમ સીધ બોલો છો? એથી શું થઈ ગયું? કાંઈ નહીં, આપણે 2 જણા ભેળા રહીને હરિભજન કરશું. સાંભળીને વિકમસિંહનો ચહેરો ચમક્યો. વળી ઝાંખો પડીને બોલ્યો, ના ના, તારું જીવતર નહીં બગાડું. મારું જીવતર બગડશે નહીં, સુધરશે. તમે ભેળી સુખમાં રહીશ, બીજી વાતું મેલી દ્યો. ખોળામાં માથું લઈને મોવાળા પંપાળતા પંપાળતા સ્ત્રીએ પુરુષને સુવાડી દીધો. વિકાર સંકોડીને પોતે પણ નિંદરમાં ઢળી. કોડિયાના દીવાની જ્યોત 2 જણાના નિર્દોષ મોઢા ઉપર આખી રાત રમતી હતી. એવી 9 રાતો વીતી ગઈ. 10મે દિવસે માવતરને ઘેરેથી સોનબાઈનો ભાઈ ગાડું જોડીને બહેનને તેડવા આવ્યો, અને એ 10મી રાતે વિકમસિંહે સોનબાઈને રજા દીધી. તું સુખેથી જા, હું રાજી ખુશીથી રજા દઉં છું. હઠકરમાં ઉગ્યો એને આથમતા વાર લાગશે. આયર, ધક્કો દઈને સીધ કાઢો છો. મારે નથી જાવું, તમારી જોડે જ રહેવું છે. મારે બીજું ત્રીજું કાંઈ નથી કરવું. ધણીના પગ ઝાલીને સોનબાઈ ચોધાર રોઈ પડી. એમને એમ આંખ મળી ગઈ. સવારે ઉઠીને ગાડા સાથે પિયરના કુટુંબની જે કોઈ છોડી આવેલી તેની મારફત પોતાના ભાઈને કહેવરાયું કે મને તેડી જશો તો મારું સારું નહીં થાય. મારે લાખ વાતે પણ આવવું નથી. તમે વેળાસર પાછા ચાલ્યા જાઓ. ભાઈને કાંઈક કારણ સમજાણું નહીં, પણ એને લાગ્યું કે આગ્રહ કરીને બહેનને તેડી જવાથી ઘરમાં કાંઈક કલેશ થવાનો હશે. એટલે એણે વેવાઈને કહ્યું, વજસી પટેલ, મારાથી ભૂલમાં તેડવા અવાઈ ગયું છે, પણ આ તો કમૂરતા ચાલે છે એ વાતનું મને ઓસાણ નહોતું. હવે ફરીવાર તેડવા આવીશ. એટલું કહીને ભાઈ ગાડું પાછું વાળ્યું. વજસીને રાજીબાઈ ડોસા ડોશી બેય હવે જગ જીત્યા હોય એવા સુખના દિવસો વિતાવે છે. સામી ઓસરીએ બેઠા બેઠા 2 ડોસલા પોતાની ડાહી ડમરી દીકરા વહુના ડીલનો વળાંક જોયા કરે છે. પરોઢીએ વહુની ઘંટી ફરે છે, સૂરજ ઉગે વહુ વલોણું ગુમાવે છે, ભેંસો દોવે છે, વાસિંદાવાળી ફળીઓ ફૂલ જેવું છીક આવે તેવું ચોખ્ખું બનાવે છે, મોતી ભરેલી ઈંટોણીએ ત્રાંબાનું હેલ્યા બેડા લઈ આવે છે ને પાછા 10 જણના રોટલા ટીપી નાખે છે. નાની વહુ વીજળી જેવી ઘરમાં ઝબકારા કરી રહી છે. શું એનું ગરવું મોઢું સાસુ સસરાને હેતાના જળજળિયા આવી જાય છે. વાતો કરે છે. હવે તો આયરાણી એક વાત મનમાં રહી છે, આ રૂપીને કોઈ સારું ઠેકાણું મળી જાય એની ફિકર આપણે શી પડી છે આયર? એને ભાઈ જેવો ભાઈ છે, આફરડો રૂપીને ઠેકાણે પડશે. પોતાના સુખમાં બેનનું સુખ વિસરી તો નહીં જાય ને? પણ મારી ચતુર વહુ ક્યાં વિસરવા દે એવી છે આયરાણી? તો એક અબરખા રહી જાય છે હો. સી આ ખોળો ખાલી છે એ નથી ગમતું. કાલું કાલું બોલતું હોય, ખોળા ખૂંદતું હોય, મૂછું ખેંચતું હોય એવું ભગવાન આપે એટલે બસ એવા થોડાક દી જોઈને જઈએ એટલે સદગતિ. આપશે આયર, મારો વાલો ઈ આપશે. આપણે માથે વાલાજીની મહેર છે. સતજુગ્યા રુદ્ર ધણી ધણીયાળી આશાને તાતણે જીવ ટીંગાડીને જીવતા હતા. એને માયલા ભેદની ખબર નહોતી. ભાદરડ કાંઠાની વાડીઓ ગહેકતી હતી. લીલી ઘટ્ટામાં પંખી માળા નાખતા હતા. આગે આગે ઊની લૂ વાતી હતી અને તરસ્યા હરણા ઝાંઝવાના જળને લોભે દોડ્યા જતા હતા. વિકમસિંહ સાતી હાંકતો ઊભો રહી જાય છે. સમજ્યા વગર બળદની રાશને ખેંચી રાખે છે. વિચારે ચડે છે, આ અસ્ત્રીના રૂપગુણને મેં રોળી નાખ્યા. આવા સોજા શીળને માથે મેં કુવાડો માર્યો. આ બધું મેં શું કરી નાખ્યું? માણસોને મેં વાતો કરતા સાંભળ્યા છે કે પુરુષાતણ વગરના પુરુષે તો સ્ત્રીના લુગડા પહેરી પાવૈયાના મઠમાં બેસવું જોઈએ, નહીં તો 7 જન્મારા એવાને એવા આવે. હું ભાગી જાઉં? આ સ્ત્રી પણ મારા ફાંસલામાંથી છૂટીને સુખી થશે, પણ મારા ઓશિયાળા મા બાપનું ને મારી પંખણી બહેનનું શું થશે? નિસાસો મૂકીને વિષમસિંહ વળી પાછો સાતીડે વગળતો, પણ એને જંપ નહોતો. 4-5 મહિના આમ ચાલ્યું તેમાં વજસી ડોસો ગુજરી ગયો. રાજી ડોસી પણ એની પછવાડે ગયા. હવે વિકમસિંહનો માર્ગ મોકળો થયો. રાતે જ એણે વાત ઉચ્ચારી, તને ઘણા મહિના થઈ ગયા, માવતર નથી ગઈ? તેથી તારો ભાઈ બાપડો કોચવાઈને પાછો ગયેલો, તારા માવતર પણ કોચવાતા હશે, માટે રાજી ખુશીથી એક આંટો જઈ આવ ને. તમે મને ફોસલાવો છો, મારે નથી જાવું. ના ના, તું વહેમાં નહીં લે, હુંય ભેળો આવું. હા તો જઈ આવ્યા. ગાડું જોડીને 2 જણા ચાલ્યા. સોનબાઈના માવતરને આજ સોનાનો સૂરજ ઉગ્યા જેવું થયું. પનિયારીઓના ને ચોરે બેઠેલા માણસોના મોંમાં પણ એક જ વાત હતી કે કાંઈ જોડલી જામી છે, કાંઈ દીનો નાથ ત્રીટો છે. વિકમસિંહે પોતાના સસરાને એકાંતે લઈ જઈને ફોડ પાડ્યો. મારે નગર જઈને પાવૈયાના મઠમાં બેસવું છે. હું રાજી ખુશીથી છોડું છું. મેં મહાપાપ કર્યું છે. હવે સારું ઠેકાણું ગોતીને ઝટ આપી દેજો. વાત સાંભળીને સોનબાઈનો બાપ સમસમી રહ્યો. એણે પણ સલાહ દીધી કે સાચું ભાઈ, નગર જઈને કરમ ધોવો તે વિના ભૂંડા અવતારનો આરો નથી.
બાપ બિચારો સોનબાઈના મનની વાત નહોતો જાણતો. એણે માન્યું કે દીકરીના દુઃખનો પણ ઉપાય થઈ શકશે. એણે વાત પેટમાં રાખી લીધી. બીજે દિવસે વાળું કરીને સૌ સૂઈ ગયા. પરોણા તરીકે વિકમસિંહની પથારી તો ફળીમાં જ હતી. ચોમાસાની રાત હતી. મેં વરસતો હતો. કોઈ સંચળ સાંભળીને જાગે તેવું નહોતું. એવે ટાણે ગાડું જોડીને વિકમસિંહ છાનો માનો નીકળી ગયો. ચોમાસાની રાતના તમરા રસ્તાની બે દ્રશ્ય રોતા હતા. નદી નેરા ખળી ખળીને દોડતા જાણે કંઈક ખોવાણું હોય એની ગોતણ કરતા હતા. પ્રભાતે જમાઈની ગોતણ ચાલી ત્યારે સોનબાઈના બાપે સૌને બધી વાતનો ફોડ પાડ્યો. સાંભળીને ઘરના સૌ નાના મોટા શ્વાસ હેઠા મેલ્યા. માએ માન્યું કે મારી પદમણી જેવી દીકરી જીવતા રંડાપામાંથી ઉગરી ગઈ. આખા ઘરમાં એક સોનબાઈનું જ કાળજું ઘવાણું. મનમાં બહુ પસ્તાવો ઉપડ્યો. અહીં હું સીધ આવી, અરે મને ભોળવીને ભૂલવાડી ગયો, મને છાની રીતે છેતરી. મારો શો અપરાધ હતો? છાની છાની નદી કાંઠે ગઈ, છીપરા ઉપર બેસીને ખૂબ રોઈ લીધું. હવે ક્યાં જઈને એને ઝાલું? ઘણા વિચારો કર્યા, પણ લાજની મારી એની જીભ માવતર આગળ ઉપડી નહીં. થોડા દિવસે ખબર આવ્યા કે વિકમસિંહ તો પોતાની ઘર સંપાત કાકાને સોંપી રૂપીને સારે ઠેકાણે પરણાવવાની અને સંપત એના કરિયાવરમાં આપવાની ભલામણ દઈ બહેનને ખબર કર્યા વગર ઘોડીએ ચડીને નગરના મઠમાં પાવૈયો થવા ચાલ્યો ગયો છે. સોનબાઈની રહીસી આશા પણ કરમાઈ ગઈ. રોઈ રોઈને એ છાની થઈ ગઈ, પણ એને સંસાર સમુદ્ર સમો ખારો થઈ પડ્યો. એની આંખ સામેથી એક ઘડી પણ આયરનું મોં અળગું થતું નથી. થોડે દિવસે ત્યાંથી 10 ગાંવ દૂરના એક ગામડાના ગર્ભંગ થયેલા એક લખમસિંહ નામના આબરૂદાર આહિરનું માગું આવ્યું. બાપે દીકરીના દુઃખનો અંત આવ્યો સમજી માગું કબૂલ કર્યું. માએ દીકરીને પહેરાવી ઓઢાડી શાબ્દિક કરી મીઠડા લઈને મા બોલી કે બાપ, મારા ફૂલ, હરીની મોટી મેર તે તારો ભાવ બગડતો રહી ગયો. સોનબાઈનું અંતર વિંધાઈ જતું હતું, પણ એની છાતી ઉપર જાણે એવો ભાર પડી ગયો કે પોતે કાંઈ બોલી જ ન શકી. નવા ધણીની સાથે નવે ઘેર ચાલી. શિયાળાના દિવસો છે. આભમાંથી કુંજડાએ નીચે ઉતરીને જાણે પાતળી જીભે સંદેશો દીધો કે મેં ગયો છે, લહાણી પડી ગઈ છે. ગામડા ખાલી થઈને સીમો વસી ગઈ છે. ધાનના ઢૂંડા વઢાઈ રહ્યા છે. નીચા નમીને મોલ વાટતા દાડિયા વચ્ચે વચ્ચે પોરો ખાવા ઊભા થાય છે અને દાતરડી ગળે વળગાડી દઈને મીઠી ચલમો પીએ છે. છોડીઓ એકબીજીને હસતી જાય છે. પંખી ઉડે છે, ટોયા હોંકારે છે. ચોમાસામાં ધરાયેલી ટાઢી પહોંચી ભો કઠણ બની જાય તે પહેલાં ખેડી નાખવા માટે ડાયા ખેડૂતોએ સાંતીડા જોડી દીધા છે. લખમસિંહે પણ ખળામાં કુંડા નાખી પોતાના ખેતરમાં હળ જોડ્યું છે. આધેડ ઉંમરનો લોટકો આદમી સાંતીડે રૂડો લાગે છે. એના ખેતરની પાસે થઈને જ એક ગાડા માર્ગ જતો હતો. તે માર્ગે ગામમાંથી એક ભતવારી ચાલી આવે છે. એ ભતવારી સોનબાઈ છે. બપોર ટાણે સાંતી છૂટવાના સમયે સોનબાઈ નવા ધણીને ખેતર ભાત લઈ જાય છે. ધીરા ધીરા ડગલા ભરે છે. સામેથી પાવેને એક ટોળું તાળોટા વગાડતું ચાલ્યું આવે છે. એને દેખતા જ સોનબાઈને વીતેલી વાત સાંભળી આવી. તરીને પોતે ટોળું વટાવી ગઈ ત્યાં તો દીઠું કે ટોળાની પાછળ આગેરો કે એક જુવાન ઘોડીએ ચડીને ધીમો ધીમો ચાલ્યો આવે છે. ધણીના ખેતરને શેઢે છીંડી પાસે સોનબાઈ ઊભી રહી. અસવાર નજીક આવતા જ ઓળખાણો, આ એ વિકમસિંહ હતો. પાવૈયાના મઠમાં બેસવા ગયેલો. સ્ત્રીના લુગડા પહેરવાની માગણી કરેલી, પણ મઠના નિયમ મુજબ 6 મહિના સુધી તો પુરુષ વેશે જ સાથે રહીને પોતાના પુરુષાતનની ખોટની ખાતરી કરાવવાની હતી. હજુ 6 મહિના નહોતા વીત્યા. વિકમસિંહ પાવૈયાના ટોળા સાથે માગણી માગવા નીકળ્યો છે. જોગ માંડ્યા હશે તે આ ગામે જ એને આવું થયું છે. 2 જણાએ સામસામા ઓળખ્યા. વિકમસિંહે પણ ઘોડી રોકી. 2 નીચી નજરે ઊભા થઈ રહ્યા. સોનબાઈની આંખોમાંથી આંસુ ચાલવા લાગ્યા. અંતે એના હોઠ ઉગડ્યા. આમ કરવું તું સુખી છો? વિકમસિંહથી વધુ કાંઈ ન બોલાયું. હું તો સુખી જ હતી, છતાં શું કામ મને રઝળાવી? ત્યારે શું તારો ભાવ બગાડું? બગાડવાની હવે શી બાકી રહી આયર? આંસુ ભરી આંખે 2 જણા ઊભા છે. ખેતરની સામે સેઢે લખમસિંહ સાંતી હાંકતો હતો. તે સાંતી ઊભું રાખીને આ બધું જોઈ રહ્યો છે. પોતાની સ્ત્રીને અજાણ્યા જણ સાથે ઊભેલી ભાળીને એની આંખો વહેમાતી હતી. વિકમસિંહે પૂછ્યું, ભાત જા છો? તારું ખેતર ક્યાં છે? આ જ મારું ખેતર. સાંતી હાંકે છે એ જ તારો ધણી? હા, હવે તો એમ જ ને. જો તારો ધણી અહીં જોઈ રહ્યો છે, ખીજાશે. તું હવે જા. જાઈશ તો ખરી જ ને. કહેવું હોય તે ભલે કહે. પણ આયર, તમે બહુ બગાડ્યું. સુખે સાથે રહીને પ્રભુ ભજન કરત, પણ તમે મારો માળો વીખ્યો. શું કહું? ચોધાર આંસુ ચાલી નીકળ્યા છે. વેણે વેણ ગળું રૂંધાય છે. વિકમસિંહે જવાબ વાળ્યો, હવે તો થવાનું થઈ ગયું. વિસરવું. હા સાચું, વિસરવું. બીજું શું? આગે આગે પાવૈયાનું પેડું ઊભું રહીને વિકમસિંહની વાટ જુએ છે. ખેતરને શેઢેથી લખમસિંહ જુએ છે. લે હવે, રામ રામ. સોનબાઈ અકળાઈ ગઈ. ઘોડીની લગામ ઝાલી લીધી. ઓશિયાળી બનીને બોલી, મારું એક વેણ રાખો. એક ટંક મારા હાથનું જમીને જાઓ એટલેથી મને શાંતિ વળશે. વધુ નહીં રોકું. ગાંડી થઈ ગઈ? તારે ઘરે જમવા આવું એ તારા વરને કાંઈ પોસાય ને? વળી આ પાવૈયા પણ ન રોકાય તો મારે એની આરે ચાલી નીકળવું જ પડે. માટે મેલી દે. ના ના, ગમે તે થાય, મારું આટલું વેણ તો રાખો. ફરી મારે ક્યાં કહેવા આવવું છે?
ઠીક, પણ તારો ધણી કહેશે તો જ મારાથી રોકાવાશે. એટલું કહીને એણે ઘોડી હાંકી. નિસાસો નાખીને સોનબાઈ ખેતરમાં ચાલી. લખમસિંહ સાથી છોડીને રોટલા ખાવા બેઠો. કોચવાઈને એણે પૂછ્યું, કોની સાથે વાત કરતી હતી? કેમ રોઈ છો? 6 મહિનાથી રૂંધી રાખેલું અંતર આજે સોનબાઈએ ઉઘાડી નાખ્યું. કાંઈ બીક ન રાખી. વિકમસિંહ પોતાનો આગલો ઘરવાળો છે. પોતાનું હેત હજુય એના ઉપર એવું ને એવું છે. પોતાને એનાથી જુદું પડવું જ નહોતું. પોતાને સૂતી મેલીને છાનો માનો ચાલ્યો ગયો હતો. ઓચિંતો જ આજ અહીં મળી ગયો અને પોતે એને આજનો દિવસ પોતાને ઘેર રોકાવાના કાલાવાલા કરતી હતી. 6 મહિનાથી પોતે નવા ધણી સાથે શરીરનો સંબંધ ન રાખવાના વ્રત લીધેલા, તે પણ એ જૂની માયાના માન સારું જ છે. એ બધું જ બોલી નાખ્યું. બોલતી ગઈ તે વેણ વેણ એની મુખમુદ્રા પર આલેખાતું ગયું. લખમસિંહ આ સ્ત્રીની સામે તાકી રહ્યો. ઊંડા વિચારમાં પડી ગયો. સાતી જોડવાનું બંધ રાખીને લખમસિંહ સોનબાઈ સાથે ગામમાં આવ્યો. સામે ચોરામાં જ પાવેનું ટોળું બપોરા કરવા ઉતરેલું હતું. વિકમસિંહ પણ ત્યાં બેઠો હતો. એણે આ 2 જણાને આવતા જોયા. એના મનમાં ફાળ પડી કે હમણાં લખમસિંહ આવીને કજિયો આદરશે. ત્યાં તો ઉલટું જ લખમસિંહે સુંવાળે અવાજે કહ્યું, ફળીએ આવશો? વિકમસિંહને વહેમ પડ્યો. ઘેર લઈ જઈને કદાચ ફજેતો કરશે તો? પણ ના ન પડાય. એકવાર સોનબાઈને મળવાનું મન થયું. મુખીની રજા લઈને ભેળો ચાલ્યો. ઘોડીને લખમસિંહે દોરી લીધી. બીક હતી તે ટળી ગઈ. લખમસિંહના આદરમાન બીજે ક્યાંય નહોતા દીઠા. કોડે કોડે રાંધેલું મીઠું ધાન લખમસિંહે પરોણાને તાણ ખેંચ કરીને ખવરાયું. ઢોલિયાને ધડકી ઢાળીને મહેમાનને બપોરની નીંદર કરાવી અને ધીરે ધીરે વિકમસિંહના મનની રજે રજ વાત એણે જાણી લીધી. વાતોમાં સાંજ નમી ગઈ. લખમસિંહમાં ખેડૂતનો હૈયું હતું. ઝાડવા ઉપર પંખીને અને વગડામાં હરણાની હેતપ્રીત એણે દીઠી હતી. પોતાની પહેલીવારની પ્રણેતરની વાત પણ એને સાંભળતી હતી. અને અહીં એણે આ 2 જણાને ઝૂરી મરતા જોયા. એ ભીતરમાં ભીંજાઈ ગયો. પોતે સોનબાઈ વેરે પરિણ્યો છે એ વાત જ ભૂલી ગયો. એનાથી આ વેદના દેખી જાતી નહોતી. દિવસ આથમો એટલે પોતે ઉઠ્યો. ફળીમાં માતાની દેરી હતી. તે ઉગાડીને ધૂપ કર્યો. માતાજીની માળા ફેરવા બેઠો. પોતે માતાનો ભગત હતો. ભૂવો પણ હતો. રોજે રોજ સંધ્યા ટાણે માતાને ઓરડે આવીને પોતે જાપ કરતો. આજ માળા ફેરવીને એણે માતાજીની સ્તુતિ ઉપાડી. શબ્દ ગાજવા લાગ્યા. તેમ એના શરીરમાં આવેશ આવવા માંડ્યો. ધૂપના ગોટે ગોટા ધુમાડા ઉઠ્યા. લખમસિંહની હાંક ગાજી ઉઠી. દેવી એની શરમાં આવ્યા હતા. સોનબાઈ ઘરમાં રાંધે છે ત્યાં એણે હાંક સાંભળી. સાંભળતા જે બહાર દોડી આવી. આયરને ખરા આવેશમાં દીઠો. પોતાને ઓસાણ આવી ગયો. વિકમસિંહને ઢંઢોળીને કહ્યું, દોડ આયર દોડ, ઝટ પગમાં પડી જા. કાંઈ કારણ સમજ્યા વગર વિકમસિંહ દોડ્યો. પગમાં માથું નાખી દીધું. ધૂણતા ધૂણતા લખમસિંહે પોતાના 2 હાથ એને માથે મૂકીને આશીષ આપી કે ખમ્મા ખમ્મા તુને બાપ. માથે હાથ અડતા તો કોણ જાણે સાથી વિકમસિંહના દેહમાં ઝણઝણાટ થઈ ગયો. ખાલી ખોળિયામાં દૈવતનો ધોધ વછૂટ્યો. લખમસિંહને શાંતિ વળી એટલે 2 જણા બહાર નીકળ્યા. લખમસિંહે પૂછ્યું, કાં ભાઈ, શું લાગ્યું? શું થાય છે? તેજભેરો વિકમસિંહ શું બોલી શકે? રૂવાડી ઊભી થઈ ગઈ હતી. અંગે અંગમાં પ્રાણ પ્રગટી નીકળ્યા હતા. ચહેરા ઉપર શાંતિ છવાઈ ગઈ. માત્ર એટલું બોલાયું કે ભાઈ, મારા જીવનદાતા, માતાજીને મહેર થઈ ગઈ. મારો નવો અવતાર થયો. બસ ત્યારે મારોય મનખો સુધર્યો. હું તરી ગયો. એમ કહીને એણે સાથ કર્યો, સોનબાઈ બહાર આવ. સોનબાઈ આવીને ઊભી રહી. બધુંય સમજી ગઈ. શું હતું અને શું થઈ ગયું. આ સાચું છે કે સ્વપ્ન? કાંઈ ન સમજાયું. મારા ગુના માફ કરજે. તું પગથી માથા લગી પવિત્ર છો. આ તારો સાચો ધણી. સુખેથી 2 જણા પાછા ઘેર જાઓ. માતાજી તમને સુખી રાખે અને મીઠા મોં કરાવે. વિકમસિંહ ઉપકાર નીચે દબાઈ ગયો. ગળગળો થઈ ગયો અને બોલ્યો, લખમસિંહભાઈ, આ ચામડીના જોડા સીવડાવું તોય તમારા ઉપકારનો બદલો કોઈ રીતે વળે તેમ નથી. તમે મારે ઘેર મારા ભેળા આવો તો જ હું જાઉં. લખમસિંહે રાજી ખુશીથી હા પાડી. સવાર થતાં જ ગાડું જોડ્યું. સોનબાઈનો હરખ હૈયામાં સમાતો નથી. વિકમસિંહ ગાડાની વાંસે ઘોડી ઉપર બહુ જ આનંદમાં મનમાં ને મનમાં લખમસિંહના ગુણ ગાતો ચાલ્યો આવે છે. વિકમસિંહને ઘેર પહોંચ્યા. એનું આખું કુટુંબ બહુ જ રાજી થયું. બીજે દિવસે લખમસિંહે જવાની રજા માગી. પોતાના કાકાની સલાહ લઈને વિકમસિંહે બહેન રૂપીને લખમસિંહ વેરે આપવા પોતાનો વિચાર જણાવ્યો. લખમસિંહને આગ્રહ કરીને રોક્યો. લખમસિંહે ખુશીથી કબૂલ કર્યું. આસપાસથી નજીકના સગાઓને તેડાવી સારો દિવસ જોરાવી વિકમસિંહે રૂપીના લગ્ન કરી સારી રીતે કરિયર આપી બહેનને લખમસિંહના ભેળ સાસરે વળાવી. વાહ ભાઈ વાહ! આયરાણી અને આયરની વાત જોરદાર.